હેલો એવરીવન, હું છું મુદ્રિકા સોલંકી. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મુદ્રિકાસ કુકમાં. આજે હું તમારી સાથે શેર કરીશ એક નવા સ્વાદમાં અને નવી રીતે 10 થી 12 મિનિટમાં જ બની જાય એવા ફ્રૂટ સલાડની રેસીપી. જ્યારે આપણે ફ્રૂટ સલાડ બનાવીએ છીએ ત્યારે દૂધને લાંબા સમય સુધી ઉકાળવું પડતું હોય છે, પણ આજે આપણે ઓછા સમયમાં બની જાય એ રીતનું ફ્રૂટ સલાડનું પ્રીમિક્સ બનાવીશું. તો સૌથી પહેલાં ફ્રૂટ સલાડનું પ્રીમિક્સ બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ કોર્નફ્લોર લીધો છે, એને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું. સાથે 100 ગ્રામ મિલ્ક પાવડર લીધો છે અને મેં અહીંયા ખડી સાકર લીધી છે, તો 500 ગ્રામ જેટલી ખડી સાકર છે એને ભાંગી અને મિક્સર જારની અંદર ઉમેરવાની છે. આ રીતની મોટી છે એટલા માટે ટુકડા કરી લઈશું. 6 નંગ એલચી ઉમેરવાની છે અને સાથે આપણે યલો ફૂડ કલર ઉમેરીશું, તો ચપટી જેટલો યલો ફૂડ કલર ઉમેરવાનો છે. અહીંયા ફૂડ કલર ઉમેરવો ઓપ્શનલ છે. હવે મિક્સર જારની અંદર બધી વસ્તુને દળી લેવાની છે. તો અહીંયા અમે પાવડર બનાવી લીધો છે, એકદમ ઝીણું દળાય એ રીતનું દળવાનું છે. તો બધી વસ્તુ એકદમ સરસ આ રીતની દળાઈ ગઈ છે. તો અહીંયા ફ્રૂટ સલાડ માટેનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ પ્રીમિક્સને એરટાઇટ ડબ્બાની અંદર ભરી લઈશું. આ તૈયાર થયેલા પ્રીમિક્સને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો અને આ પ્રીમિક્સ આપણું અહીંયા 700 ગ્રામ જેટલું બનીને તૈયાર થઈ ગયું છે. આટલા પ્રીમિક્સમાંથી તમે 1 લીટર દૂધ સાથે 7 થી 8 વાર ફ્રૂટ સલાડ બનાવી શકો. અને જો આની અંદર તમારે સાકરની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરવો હોય તો તમે 400 ગ્રામ ખાંડ ઉમેરી અને આ પ્રીમિક્સ બનાવી શકો. પ્રીમિક્સ બનાવીએ ત્યારે મિક્સર જારની અંદર એકદમ સરસ પાવડર થઈ જાય ત્યાં સુધી દળી લેવાનું છે. હવે તૈયાર થયેલા પ્રીમિક્સમાંથી ફ્રૂટ સલાડ બનાવીશું. તો તેના માટે મેં આ 1.5 લીટર દૂધ લીધું છે, એમાંથી થોડું દૂધ કાઢી લઈશું અને બાકીના દૂધને આપણે ઉકળવા મૂકી દેવાનું છે. તો અહીંયા થોડું દૂધ જે કાઢેલું છે એની અંદર આપણે પ્રીમિક્સ ઉમેરવાનું છે. હવે કડાઈની અંદર બીજું બધું દૂધ ઉમેરી દઈશું અને ઉકાળી લઈશું. તો દૂધ છે એ નોર્મલ ઉકળી જાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરતા જઈશું. અહીંયા આપણે દૂધને વધારે ઉકાળવાનું નથી, 7 થી 8 મિનિટ ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને આ રીતે ઉકાળી લઈશું. કિનારી પર મલાઈનો ભાગ આવે છે એને પણ મિક્સ કરતા જઈશું. તો 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધ બરાબર ઉકળી ગયું છે. હવે આપણે આની અંદર પ્રીમિક્સ ઉમેરવાનું છે. તો આપણે જે તૈયાર કરેલું પ્રીમિક્સ છે એમાંથી 1 વાટકી જેટલું પ્રીમિક્સ આપણે જે દૂધ કાઢેલું છે એની અંદર ઉમેરી દઈશું. તો વજનમાં 150 ગ્રામ છે. હવે દૂધની અંદર ઉમેરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે. અહીંયા પ્રીમિક્સની અંદર આપણે યલો ફૂડ કલર ઉમેરેલો છે એટલે દૂધની અંદર પ્રીમિક્સ ઉમેરવાથી એકદમ સરસ યલો કલર આવી ગયો છે. હવે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે ઉકળતા દૂધની અંદર ઉમેરી દઈશું. દૂધની અંદર પ્રીમિક્સ ઉમેર્યા પછી આપણે દૂધને 2 મિનિટ ગેસની ફ્લેમ હાઈ કરી અને ઉકાળી લેવાનું છે. ગેસની ફ્લેમ હાઈ હોય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેવાનું છે, નહીં તો તળિયે બેસી જશે. તો અહીંયા 2 મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ સરસ આ રીતનું ઘાટું પણ થઈ ગયું છે. ઠંડુ પડશે એટલે વધારે ઘાટું થશે. તો હવે આપણે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દઈશું અને દૂધને ઠંડુ પડવા દઈશું. દૂધ ઠંડુ પડી ગયું છે. હવે એની અંદર 1 વાટકી ફ્રેશ મલાઈ ઉમેરીશું. અહીંયા મલાઈ ઉમેરવાથી આપણું ફ્રૂટ સલાડ છે એકદમ ઘાટું અને ક્રીમી બનશે. હવે દૂધને મલાઈ મિક્સ કરી અને ઠંડુ પણ કરી લીધું છે. હવે ફ્રૂટમાં અમે 2 સફરજન, 1 દાડમના દાણા, 2 કેળાના ટુકડા કરી લીધા છે, 2 ચીકુના ટુકડા અને 1 વાટકી દ્રાક્ષ લીધી છે. બધા ફ્રૂટને આપણે દૂધની અંદર ઉમેરી દેવાના છે. જ્યારે ફ્રૂટ સલાડ સર્વ કરવું હોય એનાથી 15 મિનિટ પહેલાં ફ્રૂટ ઉમેરવાનું છે, અગાઉ ફ્રૂટ નથી ઉમેરવાનું. અડધી વાટકી જેટલી બદામ અને પિસ્તાની કતરંજ ઉમેરીશું. તો અહીંયા ગરમીમાં ખાવાની મજા પડે એવું ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતે પ્રીમિક્સ બનાવીને જો ફ્રૂટ સલાડ બનાવશો તો એનો ટેસ્ટ કંઈક અલગ જ હશે. તો તમે પણ આ પ્રીમિક્સ સાથે ઓછા સમયમાં બની જાય એવું ફ્રૂટ સલાડની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આ રીતનું ફ્રૂટ સલાડનું પ્રીમિક્સ જો ઘરે બનાવેલું હશે તો મહેમાનો આવશે ત્યારે બસ દૂધ ઉકાળો અને પ્રીમિક્સ મિક્સ કરી અને ફ્રૂટ ઉમેરો અને તમારું ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ જશે. તો તમે પણ એકવાર આ ફ્રૂટ સલાડની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.